જો તેજસ્વી સિંહાના લોટનો પેક લગાવ્યો છે. રવિવાર છે એટલે કાંઈક નાટક તો કરવું જ પડે. એને અમારે હમણાં મેરેજમાં જવાનું છે એટલે તેજસ્વીને બીજી કેમિકલવાળી વસ્તુ તો કંઈ લગાવાય નહીં, હજી નાની છે. એટલે આવી રીતે ક્યાંક જવું હોય ને ત્યારે એ 2-3 દિવસ ચણાના લોટનો પેક લગાવે, દૂધ ને કાં દહીંમાં ને કાં દૂધમાં, બીજું કંઈ નથી અમે મિક્સ કરતા. જો ભૂત બની ગઈ તેજસ્વી. જો કોણ આવી રીતે તેજસ્વીની જેમ ચણાના લોટનો પેક લગાવે છે કોમેન્ટમાં કહેજો. જો મિત્રો, મારી મમ્મી આજે ઓરેન્જ કલરની દાળ બનાવી છે. તમને ઓરેન્જ લાગે છે? તેજસ્વીને ઓરેન્જ કલરની લાગે છે. દેશમાંથી ટમેટા આવ્યા છે, દેશી ટમેટા, એટલે 4-5 ટમેટા નાખ્યા ને એટલે આવો કલર થઈ ગયો દાળનો. જુઓ, તેજસ્વી એને નામ આપી દીધું છે ઓરેન્જ કલરની દાળ. જો પણ આવી રીતે પહેલાં હું આમ જ દાળ બનાવતી, ટમેટા બાફામાં નાખીને એટલે દાળનો કલર બહુ મસ્ત આવે અને મજા પણ આવે દાળ ભાત ખાવાની. જો કેમ ભાવશે કે? હા, બહુ મસ્ત લાગે. અમારે તેજસ્વીનું તો પાછું સટાકાદાર જ ખાવા જોઈએ. જો તેજસ્વી હવે દાળ ભાત ખાઈ લે, શાક સડે છે, પછી મારી સાથે પાછી જમશે. બરાબર ને તેજસ્વી? હા. જવો મિત્રો, સાંજની રસોઈમાં છે રીંગણાનો ઓળો, બાજરીનો રોટલો, અડદનો પાપડ ને દૂધ. ચાલો અમે જમી, ત્યાં સુધીમાં લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ.